એક જંગલ હોય છે. જંગલમાં વાંદરાભાઈ તો જુઓ કેવા સરસ હિંચકા ગાય છે. વાંદરાભાઈને તો હિંચકા ગાવા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદવું, મસ્તી કરવી ખૂબ ગમે છે. અરે, આ જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ છે. જુઓ, બધા પ્રાણીઓ જંગલમાં ફરે છે, પોતાના ભાઈબંધ સાથે મસ્તી કરે છે, રમે છે. બધા પ્રાણીઓને ખૂબ મજા આવે છે. તમે પણ તમારા ભાઈબંધ સાથે રમો છો ને? જુઓ, હાથીભાઈ ફરે છે. અરે, આ કોણ છે? નાનું નાનું સસલું, ગાજર ખાય, પાણી પીવે. જંગલમાં શિયાળભાઈ હતા. શિયાળભાઈને તો ખૂબ ભૂખ લાગે છે. એ તો ખાવાનું શોધતા શોધતા આગળ આવે છે. શિયાળભાઈ તો જોઈ છે, દ્રાક્ષના વેલા ઉપર બહુ બધી દ્રાક્ષના ઝુમખા લટકતા હોય છે. શિયાળભાઈને તો દ્રાક્ષ ખાવાનું મન થઈ ગયું. ભૂખ તો લાગી જ હતી. શિયાળભાઈ કૂદકા મારે છે, પણ દ્રાક્ષના વેલા ઊંચા હતા, એટલે દ્રાક્ષ પહોંચાતી નથી. તો ઊંચા ઊંચા કૂદકા મારે છે, પણ દ્રાક્ષ પહોંચાતી નથી. શિયાળભાઈ થાકી જાય છે, પણ ભૂખ લાગી હોય છે એટલે તો પાછા કૂદકા મારે છે. ઊંચા ઊંચા કૂદકા મારે છે, પણ દ્રાક્ષ તો પહોંચાતી જ નથી. શિયાળભાઈ થાકી ગયા અને કહે છે, છી છી, આ દ્રાક્ષ તો ખાટી છે. મારે તો દ્રાક્ષ ખાવી જ નથી. ખાટી દ્રાક્ષ કોણ ખાય? એવું કહીને શિયાળભાઈ તો ત્યાંથી આગળ જાય છે. જંગલમાં બીજા બધા પ્રાણીઓ ફરે છે, મસ્તી કરે છે અને મજા કરે છે. વાંદરભાઈને તો કૂદાકૂદ કરવાની, મસ્તી કરવાની ખૂબ મજા આવે છે. દ્રાક્ષ કેવી લાગી? શિયાળભાઈને તો દ્રાક્ષ નથી મળી, એટલે શિયાળભાઈ કહેતા હતા કે દ્રાક્ષ તો ખાટી ખાટી છે. તમને બધાને દ્રાક્ષ ખાવા મળી, તો દ્રાક્ષ કેવી લાગી?